ये राह नहीं आसान, आग का दरिया है, डूब के जाना है। રસ્તો ગુજરાતમાં કોંગ્રેસને સ્થિર રાખવાનો છે, રસ્તો ગુજરાતમાં કોંગ્રેસનું નાક બચાવવાનો છે અને ડૂબીને કોણ જશે તો એ છે શક્તિસિંહ ગોહિલ। પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ શું ન થયું, પોતે તેને પણ ખબર છે કે તેવી પરિસ્થિતિમાં તેને પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ઐતિહાસિક સીટો છે ગુજરાતમાં। કેન્દ્રમાં રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે। વડાપ્રધાન મોદી સંસદમાં 370 બેઠકો ભારતીય જનતા પાર્ટી લોકસભામાં જીતશે તેનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે શક્તિસિંહ માટે આ એક મિશન 2024 સરળ નથી। શક્તિસિંહ ગોહિલ જૂના રાજનીતિકાર છે, જૂના જોગી છે, પરંતુ આ એમનો અનુભવ ગુજરાતમાં કોંગ્રેસને બચાવવામાં સફળ રહેશે કે નિષ્ફળ એ સવાલ છે। શક્તિસિંહ ગોહિલ આ તમામ વચ્ચે એક નવી નીતિ લાવ્યા છે। કેટલી નીતિઓ તો બહાર નથી આવતી આ સમયમાં। હવે કોંગ્રેસને બહાર લાવવા માટે ગુપ્ત બેઠકો ચાલતી હોય છે અને તેમાં નક્કી થતું હોય છે કે હવે શું કરવાનું, પરંતુ એક વાત તેમણે જાહેર કરી છે। તેમના પ્રવક્તા મનીષ દોશીએ કહી છે કે હવે તાલુકા પર ધ્યાન આપવામાં આવશે। શક્તિસિંહ ગોહિલ આમ તો ચાણક્ય રહ્યા છે, તેમની ચાણક્ય નીતિ તમે જુઓ, ધારાસભ્યો જાય છે કોંગ્રેસમાંથી છતાં પણ તે પોતાનો વિવેક નથી ચૂકતા અને તેમની બોલવાની પદ્ધતિ તે દર્શાવે છે કે હજુ પણ આ ધારાસભ્યોને પાછા લાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। હજુ પણ કોંગ્રેસમાંથી ગયેલા લોકોને ફરી કોંગ્રેસમાં લાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। નવી નીતિ સામે આવી છે, તાલુકા પર ધ્યાન દેવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે તાલુકાના દમ પર રાજ્ય જીતી શકાય। શું કહ્યું તેમના પ્રવક્તાએ, સાંભળો। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ રાજ્યના 243 તાલુકામાં સંગઠનના માધ્યમથી અસરકારકતા વધે, ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને કોંગ્રેસ તરફી જોડી શકાય તે માટે તાલુકા સંમેલનનું આયોજન કર્યું છે। કોંગ્રેસ પક્ષના 75 જેટલા યુવાન અને અનુભવી આગેવાનોને અલગથી એમને જવાબદારી સોંપવામાં આવી છે। દરેકને 3 તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ શ્રી મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત ટીમ કોંગ્રેસ એક સમગ્ર રાજ્યમાં 10મી માર્ચ સુધીમાં તમામ તાલુકા મથકો પર કોંગ્રેસના સંગઠનના કાર્યકરના સંમેલનો થાય તે દિશાનું આયોજન કર્યું છે। સંમેલનોની અંદર સ્થાનિક પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવશે। રાજ્ય અને રાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની જે નીતિઓ છે જનવિરોધી તેને પણ, એટલે ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દા, સ્થાનિક કક્ષાએ કાયદો વ્યવસ્થા સહિતના પ્રજાને પડતી જે મુશ્કેલીઓ છે તે તમામ બાબતોને લઈને સ્થાનિક મુદ્દા ઉપર સંગઠનને જે સંમેલન પૂરો થાય ત્યારબાદ તરત જ રેલી સ્વરૂપે, પદયાત્રા સ્વરૂપે સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે સ્થાનિક મુદ્દાઓ લઈને કે રાજ્યની ભાજપા સરકાર કઈ રીતે જનતા વિરોધી નીતિઓ અખત્યા કરે છે, કેન્દ્રની ભાજપા સરકાર કઈ રીતે લોકોને અન્યાય કરે છે, છેતરપિંડી કરે છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રશાસન સમક્ષ રજૂઆત કરશું। મને પૂર્ણ વિશ્વાસ છે કે નિવડેલા આગેવાનો, કાર્યકરો જ્યારે તાલુકા કક્ષાએ સંમેલનમાં ભાગ લઈને માર્ગદર્શન આપશે ત્યારે આનાથી કોંગ્રેસ પક્ષની પણ મજબૂતી વધશે અને લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ચૂંટણીમાં લડત આપશે। શક્તિસિંહ ગોહિલે તાલુકા પર ધ્યાન દેવાનું નક્કી કર્યું છે। તાલુકામાં પ્રદેશની ટીમ જશે, અમુક મોટા આગેવાનો જશે અને તે ત્યાંના સ્થાનિક પ્રશ્નો સાંભળશે, રજૂઆત કરશે અને મુખ્ય વાત એ છે કે ત્યાંની પરિસ્થિતિ પણ પ્રદેશ સુધી પહોંચાડશે કે શું ચાલી રહ્યું છે। મૂળ વાત એ છે કે તાલુકામાં, ગામડાઓમાં, કેટલાય જિલ્લાઓમાં કોંગ્રેસની પરિસ્થિતિ મૂળ પ્રદેશ સુધી નથી પહોંચતી અને તેના કારણે ઉપર સુધી નથી જતી। સમાચાર સામે આવે છે કે 7 જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી એક સાથે રાજીનામા આપી શકે છે અને ખૂબ જ મોટું ભંગાણ કોંગ્રેસમાં પડી શકે છે। આ તમામ પરિસ્થિતિ, એક તરફ કોંગ્રેસ છોડી રહ્યા છે ધારાસભ્યો, એક તરફ ભારતીય જનતા પાર્ટી એને પોતાની સાથે જોડી મજબૂતાઈથી આગળ વધી રહી છે। CR પાટીલ 5 લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ કરી બેઠા છે। આ સ્થિતિમાં શક્તિસિંહ ગોહિલ શું કરશે? તાલુકા પર ધ્યાન દઈ રાજ્ય જીતવાનો આ પ્રયત્ન છે એ સફળ રહેશે? અત્યારના સમયમાં તો ફક્ત તાલુકા પર ધ્યાન આપી જે કોંગ્રેસ
તૂટી રહી છે અથવા તો કોંગ્રેસને જેટલી બચાવી શકાય જેટલી છે અત્યારના તે પણ સ્થિર રાખી શકાય તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, પરંતુ શક્તિસિંહ ગોહિલને ખબર છે કે આ હારની બંદૂક ફૂટશે તો તેના ખંભે જ ફૂટશે. અને કોંગ્રેસના લોકોને પણ ખબર છે, ગુજરાતના લોકોને પણ ખબર છે કે જે પ્રમુખ હોય હાર તેમને જ સ્વીકારવાની હોય છે, તેમની ફરજ હોય છે. એટલે શક્તિસિંહ ગોહિલ ખંભો તૈયાર કરીને બેઠા છે અને આ ખંભો કોંગ્રેસની બંદૂક ઝીલશે. પરંતુ વાત એ છે કે 2024ની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલને હારના કારણે વગોવવામાં આવશે કે પછી તેની તાલુકાની નીતિના કારણે. હાલ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કોંગ્રેસને ફરી બેઠી થવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ માટે ઘણા પડકારો છે, શક્તિસિંહ ગોહિલ માટે ઘણા પડકારો છે. જૂથવાદ છે, કોંગ્રેસમાંથી જે લોકો જઈ રહ્યા છે તેને પણ રોકવાના છે અથવા ગયા છે તેને પાછા લાવવાના છે. આ સાથે જે કેન્દ્રની નીતિ છે તે પણ એક પડકાર છે. ભાજપે જે કેન્દ્રમાં કામ કર્યા છે તે પણ પડકાર છે. અને ખાસ કરી કોંગ્રેસની જ વિચારધારા ગુજરાતમાં મોટી સંખ્યામાં વર્ગ છે જે નથી સ્વીકારતો. આ લોકોને પોતાની સાથે કઈ રીતે જોડવા એ પણ એક મોટો પડકાર છે. જોવું રહ્યું આવનાર સમયમાં શક્તિસિંહ ગોહિલની આ તાલુકાવાળી નીતિ કેટલો દમ સાબિત કરે છે, કેટલી મહત્વપૂર્ણ સાબિત થાય છે, કેટલી કારગર સાબિત થાય છે અને પરિણામ શું આવે છે. લોકસભા 2024ની ચૂંટણીમાં બંદૂક ફૂટશે તો શક્તિસિંહ ગોહિલના ખંભે જ ફૂટશે, પરંતુ એ હારની હશે કે જીતની એ સમય બતાવશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. આપને શક્તિસિંહ ગોહિલની આ નીતિ કેવી લાગી એ પણ અભિપ્રાય જણાવજો. કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાયની રાહ રહેશે. મને આપશો રજા. નમસ્કાર.